સલાબતપુરના મૃગવાન ટેકરામાં કબ્રસ્તાન બહાર પાડોશીઓ વચ્ચે ધીંગાણામાં આધેડ વેપારીની હત્યા મામલે વધુ એક આરોપી મહેબૂબ મિયા ઉર્ફે દાદા ફણીવાલાની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી હતી. તેને છેલ્લા 2.5 મહિનાથી તે ફરાર હતો. સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 6 સપ્ટેમ્બરની બપોરે 2:30 વાગે હજોરી ચેમ્બર્સ માસૂમ પીર રજા કબ્રસ્તાનના ગેટ બહાર રોડ ઉપર ગળામાં પેચિયાની ઈજા સાથે મૃગવાન ટેકરાના વેપારી મોહમ્મદ આજીમ મોહમ્મદ સલીમ હાંસોટી સ્મીમેર હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે જેની પર હુમલાનો આરોપ મૂક્યો હતો તે આરીફ શેખ પણ ત્યાં જ દાખલ હતો અને બંને એકબીજા વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. આશ્ચર્યજનક રીતે બીજા દિવસે વેપારીના સંબંધી 55 વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસોટી ઘવાયેવાનું લોકાત હોસ્પિટલના કોલને આધારે બહાર આવ્યું હતું. પોલીસે આ વૃદ્ધનું નિવેદન લઈને પરત ફરી હતી. તેના થોડાક કલાકમાં તેમનું મોત નીપજવા પામ્યું હતું. પોલીસે આ ગુનામાં આરીફ શેખ સહિતની ધરપકડ કરી હતી, જ્યારે 2.5 મહિનાથી ભાગતા ફરતા વધુ એક આરોપી એવા મહેબૂબ મિયા ઉર્ફે દાદા ફણીવાલાને આખરે સલાબતપુરા પોલીસે ઝડપી પાડી સળિયા પાસે ધકેલી દીધો છે.